આમોદ નગરપાલિકાના કમ્પાઉન્ડમાં તેમજ પ્રવેશદ્વાર સામે જ રખડતી ગાયોનો અડિંગો। આમોદ પાલિકાએ 4 લાખથી વધુના ખર્ચે રિપેરિંગ કરેલો ઢોર ડબ્બો શોભાના ગાંઠિયા સમાન। આમોદ નગરમાં રખડતા ઢોરનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે, ત્યારે આમોદ પાલિકાના કમ્પાઉન્ડમાં તેમજ પ્રવેશદ્વાર સામે જ રખડતી ગાયોએ અડિંગો જમાવી લેતા નગરજનો સહિત રાહદારીઓનો રખડતા ઢોરથી ડર સતાવી રહ્યો છે। આમોદમાં અઠવાડિયા પહેલા જ એક પેરાલિસિસગ્રસ્ત આધેડને ગાયે અડફેટમાં લઈ ઈજા પહોંચાડી હતી, જેથી લોકોમાં પાલિકાની કામગીરી સામે સવાલો ઊભા થયા છે। આમોદ પાલિકા પાસે ઢોર પકડવાની કોઈ નિષ્ણાત ટીમ નહીં હોવા છતાં પાલિકાએ ઢોર ડબ્બા રિપેરિંગ પાછળ 4 લાખથી વધુનો ધુમાડો કરી સરકારી નાણાંનો દુરુપયોગ કર્યો હતો। તેમ છતાં નગરમાં રખડતા ઢોરની સમસ્યા યથાવત રહેવા પામી છે। આ ઉપરાંત આમોદ નગરમાં શાકભાજી અને ફૂડની લારી ધરાવતા વેપારીઓ પણ રખડતા પશુઓથી ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે, ત્યારે નગરના મુખ્ય પ્રવેશ દ્વાર સામે જ રખડતા પશુઓના અડિંગાને કારણે ટ્રાફિકની સમસ્યા પણ ઉદ્ભવી હતી અને ઝઘડો કરતા રખડતા ઢોરથી રાહદારીઓના જીવ પણ જોખમમાં મુકાયા હતા। 2 દિવસ પહેલા જ મામલતદાર કચેરી ખાતે ગણેશ યુવક મંડળના મુખ્ય આયોજકોની વહીવટી તંત્ર સાથે ગણેશ વિસર્જનને લઈ મિટિંગ મળી હતી, જેમાં આયોજકોએ આમોદમાં રખડતા પશુઓને મામલે રજૂઆત કરી હતી। ત્યારે આમોદ મામલતદારે પોલીસ ઇન્સ્પેક્ટરની હાજરીમાં નગરપાલિકાના તંત્રને રખડતા ઢોર પકડવા સૂચના આપી હોવા છતાં પાલિકા દ્વારા રખડતા પશુઓને પાંજરે પૂરવાની હજુ સુધી કોઈ નક્કર કામગીરી કરી નથી, જેથી નગરજનોમાં પાલિકા તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે। રિપોર્ટર અલમાસ બાદશાહ, આમોદ।